बोल श्री अर्बुदा मात की जय। भारत माता के वंदे। खूब हर्षभेर स्वागत करिए छीए आपणा लोक लाडीला मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलનું આંજણા ધામના આ પવિત્ર પરિસરમાં જ્યાં ઇમારત નહીં પણ ધામ બનવા જઈ રહ્યું છે, ખૂબ હર્ષભેર સ્વાગત છે। માન્ય મુખ્યમંત્રી શ્રી આજ રોજ આપણી વચ્ચે પધાર્યા, સાથે તાળીઓના નાદ સાથે સ્વાગત કરીએ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું ખૂબ ખૂબ સ્વાગત છે। તાળીઓનો ગડગડાટ અહીંયાથી દૂર દૂર સુધી ફેલાવવો જોઈએ જ્યારે આ મહાનુભાવ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે। ધન્યવાદ। આજ રોજ જ્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી અત્યારે ઉપસ્થિત થયા છે ત્યારે તેઓનું વિધિવત સ્વાગત કરવા અમે ઉત્સુક છીએ। સર્વપ્રથમ શ્રી રમણભાઈ ચૌધરી, શ્રી રમેશભાઈ પટેલ અને શ્રી કનુભાઈ ચૌધરીને વિનંતી કરીએ છીએ કે તેઓ માનનીય મુખ્યમંત્રી શ્રીનું તુલસીના રોપા, ખેસ અને મેમેન્ટોથી સ્વાગત કરશો। આજના આ સુંદર અવસરે મુખ્યમંત્રી શ્રીનું વિધિવત સ્વાગત થવા જઈ રહ્યું છે ત્યારે આ ક્ષણને વધુ યાદગાર બનાવતા તાળીઓનો નાદ થઈ જાય। પોતાના અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી પણ સૌથી પહેલા માન્ય મુખ્યમંત્રી શ્રી આપણા આંગણે પધાર્યા છીએ ત્યારે તેઓનું અમે માનભેર સ્વાગત કરીએ છીએ। ધન્યવાદ। અને હવે આપણે આ કાર્યક્રમમાં આગળ વધીએ ત્યારે સૌ પ્રથમ શ્રી કનુભાઈ ડી ચૌધરીને વિનંતી કરીએ છીએ કે આજના આ અવસરે તેઓના વિચારો આપણી આગળ રજૂ કરે। તેઓએ આ સંસ્થાને 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે। बोलो भारत माता की, अर्बुदा मात की। આજે આંજણા ધામના શિલાન્યાસ અને દાતાઓના સન્માન સમારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના મૃદુલ અને મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા જ સમાજના અને ગુજરાત રાજના વિધાનસભાના અધ્યક્ષ આપણા મોરબી શ્રી શંકરભાઈ સાહેબ, આજે જે શિલાન્યાસ થઈ રહ્યું છે એમાં મુખ્ય દાતા અને આ સંસ્થાના આંજણા ધામ સંસ્થાના પ્રમુખ મણિકાકા, શેઠ શ્રી હરિભાઈ, અમિતભાઈ, મૂળજીભાઈ, રમણભાઈ તથા બાહુભાઈ અને સર્વ મંચસ્થ મહાનુભાવો, ગામે ગામથી ગુજરાતમાં વસતા તમામ જિલ્લાઓમાંથી પધારેલા આંજણા માં અર્બુદાના સંતાનો, માતાઓ, બહેનો, વડીલો, આ જર્ની ઘણા ટાઈમથી ચાલતી હતી। આજે મોકો સુંદર મળ્યો છે। આપણે શિલાન્યાસનો એ 20 વર્ષથી સમાજની જરૂરિયાત અને ભૂખનું સંતોષવા માટેનો એક પ્રયત્ન અને શરૂઆત થઈ ગઈ છે। આના માટે શંકુ વોટર પાર્કથી ચાલુ કરેલું 20 વર્ષ પહેલો શંકર કાકાના અધ્યક્ષ સ્થાને મણિકાકા અને હરિભાઈ શેઠ ને બધા, શંકરભાઈ સાહેબ ને બધા ઘણા વખત મળ્યા કે ભાઈ આવું કંઈક સારી એક સંસ્થા બનાવીએ અને સમાજના લોકોને ઉપયોગી થાય એ પ્રકારે આપણે એક શરૂઆત કરીએ। ઘણા સમયે ઘણા વિચારોથી મંથન કરી અને આ સંસ્થા મહેસાણાથી આની જર્ની ચાલુ થઈ। એ દિવસે સાગરભાઈ, સુનિલભાઈ અને મને બોલાવ્યો, ત્યાંથી અમે બધાએ મણિકાકા ને બધાને હરિભાઈ શેઠ ને બધા ભેગા થઈ અને શરૂઆત કરી। શંકરભાઈ સાહેબના બધા વિચારો લીધા, બોરુડા ફાર્મ ઉપર જઈ
અને હું ને એસકે કાકા અને મણિકાકા 4 જણા મળી અને આમાં કોઈ રાજકીય વાદ વિવાદ ના થાય એ રીતે રાજકીય માણસો સિવાયની એક સંસ્થા જો ગુજરાતમાં સ્થપાઈ રહી હોય તો પહેલી સંસ્થા છે. એટલે આપણે બધા સાથે મળી અને આ સંસ્થાને એટલી ભવ્યતા અપાવવા માટે તત્પર છીએ અને ખૂબ આ સંસ્થા ફૂલે ફાલે અને ખૂબ આનો લાભ સમાજના દીકરા દીકરીને મળે એ પ્રકારનો વિચાર છે. આપણને પણ કોઈએ માર્ગદર્શન આપ્યું. અહીંયા ગગજીભાઈ હોય સુતરિયા કે આપણા વીવી પટેલ સાહેબ હોય, એમના જોડે ગમે ત્યારે ગયા તો સરદારધામમાંથી આપણને આ સંસ્થા માટે ઘણો બધો સહયોગ અને સપોર્ટ મળેલો છે. એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આવનાર સમયમાં આપણે સાથે મળી આ એક ઇમારત નહીં પણ આમાં પ્રાણ પૂરવાના છે. પથ્થરની મૂર્તિ હોય છે, ભગવાન નથી હોતા, પણ એમાં પછી પ્રાણ પૂરીએ એટલે એ ભગવાન બની જાય અને એના આપણે રોજ દર્શન કરીએ એટલે આપણે એમને ભગવાન દેખાય. એટલે આજે આપણે આનામાં શિલાન્યાસ કરી અને આ સંસ્થાને એક બિલ્ડિંગ નહીં પણ આપણી એક સારી એવી માં અર્બુદાની કૃપાથી બનેલું એક ભવ્ય દિવ્ય અવિરત ચાલે વર્ષો વર્ષ એવું એક નોલેજ સેન્ટર અને માર્ગદર્શન માટેની વ્યવસ્થા ઊભી કરવા માટેનો એક સારો પ્રયત્ન કરી રહ્યા છે. વધારે વક્તાઓ છે એટલે મારી વાતને અહીંયા વિરામ આપી અને સૌનો આભાર, સર્વે દાતાઓનો આભાર. હસ્તુ જય ભારત. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી કનુભાઈ ચૌધરી સાહેબ આપનો. સમાજના ધામમાં આજના ધામમાં પોતાના દાનથી સિંચન કરનાર દાતા શ્રી દિલીપભાઈ ચૌધરી સાહેબ 35 કરોડના દાતા શ્રી, જે જોરદાર તાળીઓ સાથે આવકારે છે આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. શ્રી દિલીપભાઈ. माननीय मेहमानों, महामहिम राज्यपाल श्री आचार्य देवव्रत जी, गुजरातना आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल जी, गुजरात विधानसभा अध्यक्ष अपना श्री शंकरभाई चौधरी जी, महंत दयाराम जी, आंजना धामना दाताओ, स्टेज पर बेसेला दरेक सन्मानित महानुभावों અને આપ સૌ પધારેલા ભાઈઓ અને બહેનો, આજે આપણે એક વિશેષ અવસર પર મળ્યા છીએ. આંજણા ધામના ખાતમુહૂર્ત અને દાતાઓના સન્માન સમારોહમાં આપ સૌને મારો પ્રણામ. આજે આપણે સૌ સમાજ માટે એક નવા યુગની શરૂઆતના સાક્ષી બની રહ્યા છીએ, જેમાં આપણી વૈશ્વિક સ્તરની સામાજિક સંસ્થા આંજણા ધામ સમાજ વિશ્વના ખૂણે ખૂણામાં વસતા માનવી સુધી શક્ય તેટલી તમામ પ્રકારની સેવા આપવા માટે સમર્પિત બનશે એવો મને વિશ્વાસ છે. આજના સમાજની યુવા પેઢીને 3 મુખ્ય વસ્તુની જરૂર છે: વિઝન, એક્સપોઝર અને ગાઈડન્સ. આ ઇનિશિયેટિવનો હેતુ એ જ છે કે આજના ધામ આ વિઝન સાથે તે દરેક યુવાનને મદદ કરશે, તેમને માર્ગદર્શન આપશે કે તેઓ કઈ રીતે પોતાની સ્કિલ્સ ડેવલપ કરી શકે, કેવી રીતે ઇન્ડિપેન્ડન્ટ બની શકે અને પોતાને એક્સેલન્સ તરફ લઈ જઈ શકે. આ સંસ્થા માટેના દાતાઓ અને નિસ્વાર્થ સેવા આપનારા લોકોનો સહકાર અને વિઝન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમની વાત કરીએ તો મણિ અંકલ ઘણા વર્ષોથી મારા ફાધરને કહેતા હતા કે સમાજ માટે કંઈક મોટું કરીએ, જે અત્યારે મણિ અંકલનું સ્વપ્ન સાકાર થાય છે. અમેરિકા રહેતા રમણભાઈ, મૂલજીભાઈ તથા નરસિંહભાઈએ પણ સારું દાન કરી ત્યાંથી મોટું કલેક્શન કરી યોગદાન આપ્યું છે. હરિ અંકલ, મણિ અંકલ તથા મારા ફાધર સારા મિત્રો છે, તેઓની પ્રેરણા પણ રંગ લાવશે. આ સિવાય ઘણા સ્થાનિક મિત્રો છે જેમના લીધે ડોનેશનનો આંક આ ઊંચાઈએ પહોંચ્યો છે. તે સૌને હું આજના દિવસ માટે કોંગ્રેચ્યુલેટ કહું છું.
આજના ધામના આ પાયાની શરૂઆતથી મને વિશ્વાસ છે કે આ સંસ્થા આપણા સમાજ માટે સક્ષમ અને શક્તિશાળી સંસ્થા બનશે. તે યુવાઓ માટે એક નવી આશાનું કિરણ બનશે અને એ તેમની જાતિ, સમાજ અને દેશ માટે પોઝિટિવ ચેન્જીસ લાવશે. છેલ્લે હું આપ સૌને કહેવા માંગીશ કે તમને જ્યારે પણ મારી જરૂર જણાય, હું હંમેશા તમારી સાથે છું. આપ સૌને હૃદયપૂર્વક શુભકામનાઓ અને નવી શરૂઆતને મારા હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ. આભાર દિલીપભાઈ સાહેબ આપનો. હેલો, ફરી એકવાર આપનો આભાર માનીએ છીએ. માનનીય રાજ્યપાલ શ્રી પધારી રહ્યા છે ત્યારે જે લોકો તેઓના આવકાર અને આગમનની પ્રતીક્ષામાં આતુર છે તેઓને વિનંતી કે તેઓને નીચે રિસીવ કરવા પહોંચે. ધન્યવાદ. માત્ર ગણતરીની ક્ષણોમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અહીંયા પધારશે. તે પછીનો આપણો કાર્યક્રમ આગળ ધપાવીશું. બીજી એક વિનંતી, દાતા શ્રીઓને જેમને ઉદ્બોધન કરવાનું છે તે તમામ મહાનુભાવો સ્ટેજની ડાબી બાજુએ અમારા બેન ધ્વનિબેન જ્યાંથી એન્કરિંગ કરી રહ્યા છે એ માઇક પરથી આપે આપની સ્પીચ આપવાની છે. તમામ ઉદ્બોધન કરનાર મહાનુભાવોને ફરી એકવાર વિનંતી કરીએ છીએ કે સામેની જે પોડિયમ છે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય રાજ્યપાલ મહોદયજી માટે આરક્ષિત કરવામાં આવેલું છે. એટલે તમામ ઉદ્બોધન કરનાર મહાનુભાવો આ મંચમાંથી ઉદ્બોધન કરશે એવી વિનંતી. ધન્યવાદ અજયભાઈ. આપણા સમારંભના અધ્યક્ષ શ્રી માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પધારી રહ્યા છે. આપણા માટે આ ગૌરવની ક્ષણ છે. આવનારી ભવિષ્યની પેઢી માટે વિશ્વના આંજણા ચૌધરી પટેલ સમાજના વિકાસના કેન્દ્ર બિંદુ આંજણા ધામનો શિલાન્યાસ અને દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાઈ રહ્યો છે. ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ મહોદયજી શ્રી આચાર્ય દેવવ્રતજી, ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય જેમના આશીર્વચન આપને પ્રાપ્ત થવાના છે એવા પરમ પૂજ્ય શ્રી 1008 મહંત શ્રી દયારામજી મહારાજ, સંરક્ષક શિકારપુરા આશ્રમ રાજસ્થાન અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ અને દાતા શ્રી શંકરભાઈ એલ ચૌધરી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યો છે. વિશ્વની સૌથી મોટી ઇમારત એકવાર તો નકશામાં જ હોય અને એ નકશાને કંડારવાનું કાર્ય સમાજના સૌ શ્રેષ્ઠી અને દાતાશ્રીઓએ કર્યું છે. દાતાશ્રીઓને હૃદયથી અભિનંદન આપીએ છીએ અને સાથે સાથે આવનારી ભવિષ્યની પેઢીનું જ્યાં નિર્માણ થવાનું છે એવી શ્રેષ્ઠ ધામમાં અર્બુદાના આશીર્વાદથી નિર્માણ પામવાનું છે. અહીંથી પોતાની શ્રેષ્ઠમ શક્તિઓ વડે સફળતા પ્રાપ્ત કર્યા પછી વિશ્વ આખામાં આંજણા સમાજનો અજવાસ એ ભવિષ્યની પેઢી પાથરશે અને એ આપણા માટે, દાતાશ્રીઓ માટે, સમાજના સૌ આગેવાનો જેમને વિચાર કર્યો છે એ સૌ માટે એ ગૌરવની ક્ષણ હશે અને એ ગૌરવશાળી ક્ષણના આજે આપણે સૌ સાથીઓ બન્યા છીએ. માનનીય ગવર્નર શ્રી પધારી રહ્યા છે. આંજણા ધામને આજે સવિશેષ આશીષ મળવા જઈ રહ્યા છે કારણ કે આજે ઘણા દિગ્ગજ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજનો આ શિલાન્યાસ સમારોહ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ શ્રદ્ધા, ભાવના અને વિકાસનો પવિત્ર યજ્ઞ છે જેમાં આપણે સૌ જોડાયા છીએ અને આ ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ.
આજણા ધામમાં અનેક દાતાઓએ પોતાના સંપત્તિ સમર્પિત કરી છે, જેમાં મુખ્ય દાતા શ્રી મણિભાઈ કે ચૌધરી 51 કરોડ રૂપિયાનું દાન આપણને પ્રાપ્ત થયું છે. શ્રી દિલીપભાઈ એસ ચૌધરી 35 કરોડ રૂપિયાનું દાન આપના તરફથી મળ્યું છે. શ્રી હરિભાઈ વી ચૌધરી, અમિતભાઈ, શ્રી હરિભાઈ શેઠ તરફથી 25 કરોડ રૂપિયાનું દાન આપણને પ્રાપ્ત થયું છે. શ્રી રમણભાઈ આર ચૌધરી 11.51 કરોડ, શ્રી કનુભાઈ ડી ચૌધરી 11 કરોડ, શ્રી બાબુભાઈ એમ ચૌધરી 11 કરોડ, શ્રી રમેશભાઈ બી પટેલ 11 કરોડ, મુરજીભાઈ ચૌધરી 11 કરોડ, શ્રી નરસિંહભાઈ દેસાઈ 5 કરોડ, શ્રી આર ડી પટેલ સીએ 5 કરોડ, ડોક્ટર રામસિંહ પુનાભાઈ ચૌધરી કાંસા પાટણ 5 કરોડ. આપ સૌ દાતાઓના સહયોગ થકી આજે આપણે એક શ્રેષ્ઠ ભવનના નિર્માણ માટે, શિલાન્યાસ માટે એકઠા થયા છીએ. મા અર્બુદાના આશીર્વાદ, દાતાશ્રીઓની દાતારી અને સમય સાથે કાર્ય કરતા યુવાનોની આખી ટીમ કે જે રાત દિવસ અહીં રહી અને કાર્ય કર્યું છે, ત્યારે સફળતાના પ્રથમ પગથિયે આપણે સૌ પગ મૂકી રહ્યા છીએ. કુલે 66 દાતાઓ અને 227 કરોડનું દાન અત્યાર સુધીમાં આપણને પ્રાપ્ત થઈ ચૂક્યું છે, જેમાં 3 કરોડથી શરૂ કરી અને 25 લાખ રૂપિયા સુધીની યાદી આપણી સાથે છે. તે સિવાય નાનું મોટું જે કોઈ દાન આવે એ કરોડો બરાબર છે. ભગવાન રામે જે દિવસે સેતુબંધુ રામેશ્વર બાંધ્યો એ દિવસે વાનર સેનાની સાથે ખિસકોલીએ પણ પોતાનું એક નાનકડું યોગદાન સમર્પિત કર્યું હતું. એટલે સમાજનું આ દાન, દાતાશ્રીઓનું દાન સમાજને જોડવા માટેનું કાર્ય કરી રહ્યો છે અને વિશ્વ આખામાં એક આગવી ઓળખ આપણી બની રહેવાની છે. ખાલી પથ્થરની દિવાલો નહીં, કનુભાઈએ કહ્યું એમ કે એમાં પ્રાણ પુરાશે, જ્ઞાનનો પ્રાણ પુરાશે અને એ જ્ઞાનના પ્રાણ થકી વિશ્વ આખામાં આપણી નામના મેળવશે. સાથે સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ કહ્યું છે કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીવે એ દુનિયા પર રાજ કરે અને વિશ્વના દરવાજા શિક્ષણ થકી જ ખુલે છે. ત્યારે ક્ષણોમાં જ હવે આપ જોઈ રહ્યા છો, માનનીય રાજ્યપાલ મહોદયજી, ગુજરાત રાજ્ય શ્રી આચાર્ય દેવવ્રતજી પધારી રહ્યા છે. આપણે એમના આગમનની સાથે જ આગળનો કાર્યક્રમ શરૂ કરીશું. માન્ય રાજ્યપાલશ્રીનો કોન્વોય આપણા પરિસરમાં પધારી ચૂક્યો છે. આજે અહીંયા એક એવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે કે જ્યાં આવનાર છાત્રા છાત્રાઓ પોતાનું સુંદર ભવિષ્ય ઘડશે. અહીંયા તેઓને ઘરથી દૂર ઘર મળશે, કારણ કે અહીંયા અપાર લાગણી, હેત, પ્રેમ વરસશે. આજનો શિલાન્યાસ સમારોહ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એક યજ્ઞ છે, જેમાં ઘણા બધા લોકોએ પોતાની સંપત્તિનું દાન કર્યું છે. સાથે ઘણા એવા કાર્યકરો છે જેઓ દિવસ રાત જોયા વગર આ ધામને પોતાનો સમય, જે આ જમાનામાં ખૂબ કિંમતી છે, તે અર્પી રહ્યા છે. એવા સૌ કાર્યકરોને પણ અમે વધાવીએ છીએ. જ્યારે માનનીય રાજ્યપાલ શ્રી મંચસ્થ પધારે ત્યારે આપ સૌને વિનંતી છે કે આપણે ઊભા થઈને તેઓનું અભિવાદન કરીશું, સ્વાગત કરીશું. તાળીઓની ગુજારવ સાથે ગુજરાત રાજ્યના સ્વાગત કરીએ છીએ રાજ્યપાલ શ્રી આદરણીય આચાર્ય દેવવ્રતજીનું આજના આ શિલાન્યાસ કાર્યક્રમમાં. ખૂબ સ્નેહ, ખૂબ આદર, ખૂબ સન્માન સાથે આદરણીય રાજ્યપાલ શ્રી, આપનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આપણા આજના સમારંભના અધ્યક્ષ શ્રી માનનીય રાજ્યપાલ શ્રી અગણિત લાગણી સાથે, હેત સાથે અમે આપ સૌનું સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ.
ધન્યવાદ. હવે જ્યારે આટલા મહાન મહાનુભાવો ઉપસ્થિત હોય ત્યારે તેઓનું વિધિવત સ્વાગત કરવા અમે ઉત્સુક છીએ. આપણા સમારંભના અધ્યક્ષ શ્રી માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરવા અમે આમંત્રિત કરીએ છીએ. પ્રમુખ શ્રી M.K. ચૌધરી, શ્રી દિલીપભાઈ ચૌધરી, શ્રી અમિતભાઈ ચૌધરી તેઓનું ખેસ મેમેન્ટો અને તુલસીના પવિત્ર રોપાથી સ્વાગત કરશે. આદરણીય રાજ્યપાલનું સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ તાળીઓના નાદ સાથે સ્વાગત કરીએ છીએ માનનીય ગવર્નરશ્રીનું. આપ અમારા આંગણે પધાર્યા, આજ આનંદની હેલી વરસે છે. ધન્યવાદ. હવે આપણા આજના કાર્યક્રમના અતિથિ વિશેષ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું સ્વાગત કરશે શ્રી બાબુભાઈ ચૌધરી અને શ્રી નરસિંહભાઈ ચૌધરી. આપણા સમાજના ગૌરવ એવા માનનીય અધ્યક્ષનું તાળીઓ સાથે અભિવાદન કરીએ. અને જેઓના અપાર આશીષ હર હંમેશ આપણા અને આપણા સમાજ પર વરસી રહે છે એવા પૂજનીય મહંત શ્રી દયારામજી મહારાજનું સ્વાગત કરવા અમે આમંત્રિત કરીએ છીએ શ્રી વિપુલભાઈ ચૌધરી અને શ્રી મુરજીભાઈ ચૌધરીને. ખૂબ હેતથી પૂજનીય અને વંદનીય મહારાજનું સ્વાગત કરવા વિનંતી કરીએ છીએ. ધન્યવાદ. હવે છે ધન્ય ગળી તરફ આગળ વધવાનું. કહેવાય છે શિલાન્યાસ માત્ર એક ઇમારતનો આરંભ નથી, તે માનવતા માટે લીધેલો એક નવા સંકલ્પનું પ્રતીક છે. આજે શિલાન્યાસ થકી વ્યક્તિગત સપનાઓને સામૂહિક યોજનામાં રૂપાંતરિત કરીશું અને અમે સોનાની જે ઈંટ છે તેઓ બધા જ મહાનુભાવોની સમક્ષ મૂકીશું અને અહીંયા કંકુના અમે છાંટણા કરવા વિનંતી કરીશું. સર્વ ભૂદેવો અહીંયા મંત્રોચ્ચાર કરી અને આ પ્રથમ ઈંટો જે આપણા શિલાન્યાસમાં જવાની છે તેને પવિત્ર રૂપ આપશે. વિશાળ સંખ્યામાં આપ ઉપસ્થિત છો, મંડપ પણ ભરાઈ ગયો છે, ત્યારે આપને જ્યાં સ્થાન મળે ત્યાં આપની બેઠક વ્યવસ્થા લઈ લેશો એવી વિનંતી. ओम स्वस्ति न इंद्रो वृद्धर्षवाः स्वस्ति नः पूषा विश्ववेदाः
स्वस्ति नस्तारक्षो आरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु बृहदस्वा मारुतः प्रश्निमातरः शुभञ्जावानो विदधे भुजगमयः अग्निर्जिह्वा मानवः सूरजक्षसो विश्वेनो देवा अवसागमन्यः भद्रं कर्णेभिः शृणुयामदेवा भद्रं पश्येमाक्षभिर्जयजराः स्थिरैरङ्गैस्तुष्टुवा घोषस्तनो निर्व्यासे वाहितञ्जदायुः शतमेन्दो शरदो अन्तिदेवा जतरा नश्चकरा जरसन्तनो नाम पुत्रासो जतरा पितरो भवन्ति मानो मर्यारीरिखदा युर्गन्तोः आदितिर्द्योरादितिरन्तरिक्षमादितिर्माता स पिता स पुत्रः विश्वे देवा आदितिः पञ्चजना आदितिर्जातमादितिर्जनितवाम्मा द्योः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि जतो यतः समीहसे ततो नो अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः આભાર માનનીય રાજ્યપાલ મહોદયજી, શ્રી આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સૌ મંચસ્થ મહાનુભાવોનો. આજે અહીંયા એક જે પવિત્ર કાર્ય થયું છે તેને આપણે તાળીઓના ગુંજારવ સાથે વધાવીએ. ધન્યવાદ. હવે વેળા છે જે ભામાશાઓએ પોતાના ખુલ્લા હાથે અને ઉદાર મને આ સંસ્થાને અપાર દાન આપ્યું છે તેમના વધામણા કરવાના, તેમના સન્માન કરવાના સમયનો. સર્વપ્રથમ અમે આમંત્રિત કરીએ છીએ માનનીય રાજ્યપાલશ્રીને કે તેઓ આજના જે માતબાર દાતાશ્રી છે પ્રમુખ શ્રી મણિભાઈ ચૌધરીને તેઓને સન્માનિત કરે. તેઓએ 51 કરોડનું જંગી દાન આ સંસ્થાને પૂરું પાડ્યું છે. માન્ય રાજ્યપાલશ્રીને વિનંતી છે राज्यपाल श्री, आपको नम्र निवेदन है कि आप इनका सम्मान करें. હવે આમંત્રિત કરીએ છીએ શંકુઝ વોટર પાર્કના ઓનર શ્રી શંકરભાઈ ચૌધરીના સુપુત્ર શ્રી દિલીપભાઈ ચૌધરીને. માન્ય રાજ્યપાલ શ્રી તેમનું સન્માન કરશે. તેમને 35 કરોડનું દાન આપ્યું છે. શ્રી દિલીપભાઈ ચૌધરી, આપને અમે આવકારીએ છીએ.
માન્ય સીએમ શ્રી અને માન્ય ગવર્નર શ્રી તેઓનું સન્માન કરવા ઉત્સુક છે. હવે આમંત્રિત કરીએ છીએ શ્રી હરિભાઈ ચૌધરીના પુત્ર શ્રી અમિતભાઈ ચૌધરીને. હરિભાઈ, આપ પધારશો. તેઓએ 25 કરોડનું દાન સંસ્થાને આપ્યું છે. હવે આમંત્રિત કરીએ છીએ શ્રી રમણભાઈ ચૌધરી. તેઓએ 11 કરોડ ને 51 લાખ રૂપિયાનું દાન સંસ્થાને આપ્યું છે. સ્વાગત છે. શ્રી રમેશભાઈ બી પટેલ, તેઓને અમે આવકારીએ છીએ. તેમને પણ 11 કરોડ રૂપિયાનું દાન સંસ્થાને આપ્યું છે. શ્રી રમેશભાઈ બી પટેલ. શ્રી કનુભાઈ ચૌધરીને આવકારીએ છીએ. તેઓએ 11 કરોડનું દાન સંસ્થાને આપ્યું છે. હવે આમંત્રિત કરીએ છીએ શ્રી બાબુભાઈ ચૌધરી. તેઓએ પણ સંસ્થાને 11 કરોડ રૂપિયાનું દાન આપેલ છે. આમંત્રિત કરીએ છીએ શ્રી મૂળજીભાઈ ચૌધરીને. તેઓએ પણ 11 કરોડનું દાન સંસ્થાને આપેલ છે. હવે આમંત્રિત કરીએ છીએ શ્રી નરસિંહભાઈ દેસાઈને. તેઓએ 5 કરોડ રૂપિયાનું દાન સંસ્થાને આપેલું છે. તેઓએ ખુલ્લા હાથે દાન આપ્યું, તો આપણે ખુલ્લા મનથી તેઓને તાળીઓ સાથે વધાવીએ. હવે આમંત્રિત કરીએ છીએ શ્રી આર ડી પટેલ સીએ. તેઓએ પણ 5 કરોડનું દાન સંસ્થાને આપેલ છે. હવે આમંત્રિત કરીએ છીએ રામસિંહ પુનાભાઈ ચૌધરીને. તેઓએ પણ 5 કરોડનું દાન આપણને આપ્યું છે. હવે આમંત્રિત કરીએ છીએ શ્રી અમિતભાઈ ચૌધરીને. આપણા સંસ્થાના મહામંત્રી, ખૂબ તાળીઓ સાથે તેઓને વધાવીએ.
ધન્યવાદ. આજે આપણા સમારોહની શોભા વધારવા આપણી સાથે અતિ વ્યસ્ત તેઓના કાર્યક્રમમાંથી પણ ઉપસ્થિત રહ્યા છે એવા આપણા ગુજરાતના ગૌરવશાળી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો તેઓના પ્રેરક ઉદ્બોધન માટે ખૂબ તાળીઓ સાથે આવકારીએ. આંજણા ધામ શિલાન્યાસ અને દાતાશ્રીઓના સન્માન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય શ્રી દયારામજી મહારાજ, રાજ્યના સન્માન્ય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રતજી, વિધાનસભાના સન્માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, આંજણા ધામના અધ્યક્ષ શ્રી એમ કે ચૌધરી, શેઠ શ્રી હરિભાઈ ચૌધરી, મારા સાથી ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, દાતા શ્રી દિલીપભાઈ ચૌધરી, શ્રી આર.ડી. ચૌધરી, શ્રી રમણભાઈ ચૌધરી, શ્રી બાબુભાઈ ચૌધરી, શ્રી રમેશભાઈ પટેલ, શ્રી કનુભાઈ ચૌધરી, શ્રી મૂળજીભાઈ પટેલ, શ્રી નરસિંહભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય અને અંજણા ધામના મહામંત્રી શ્રી અમિતભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રમીલાબેન દેસાઈ, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના સૌ મહાનુભાવો, દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય અર્બુદા. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજ શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાની આપેલી પ્રેરણાને અનુસરીને અંજણા ચૌધરી સમાજે એક ભવ્ય અંજણા ધામનું નિર્માણ કરી રહ્યું છે. સમાજની ભાવિ પેઢીના ઉમદા ઘડતરના આ સેવા કાર્યમાં સહભાગી થવાની મને તક મળી એ મારું સૌભાગ્ય છે. આ શિલાન્યાસ એ ભૂમિપૂજન કોઈ સંકુલના નિર્માણની આધારશિલા માત્ર નથી, પરંતુ સમૃદ્ધ અને શક્તિશાળી સમાજના ઘડતરની આગવી દિશા છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૌને સાથે રાખીને ચાલવાનો, સૌનો સાથ, સૌના વિકાસનો મંત્ર આપ્યો છે. આંજણા સમાજ અને વિશ્વ આંજણા ફાઉન્ડેશન આ મંત્રને કાર્ય મંત્ર બનાવ્યો છે તે અભિનંદનને પાત્ર છે. સમાજના યુવાનોને ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી ઘડતર અને રમતગમત સહિતના સર્વાંગી ક્ષેત્રમાં ખીલવવાની પૂરતી તક આપવાનું આ આંજણા ધામ સંકુલ માધ્યમ બનશે. આશરે 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ સંકુલમાં યુવાનો માટે વર્ગોની વ્યવસ્થા, હોસ્ટેલની સુવિધા ઉપરાંત સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિ જેવી પ્રવૃત્તિઓ માટેના કેન્દ્રો પણ બનવાના છે. તે યુવા શક્તિને સદાચાર અને સદમાર્ગે લઈ જવાનું દિશા દર્શન કરશે. સંકુલના નિર્માણ માટે માતબર રકમનું દાન આપનાર દાતાશ્રીઓ, વિશ્વ આંજણા ફાઉન્ડેશન તથા આંજણા ધામ ટ્રસ્ટને વિશેષ અભિનંદન પાઠવું છું. આંજણા ચૌધરી સમાજ તો અર્બુદા માતાના વંશજો છે અને સમાજ શક્તિનો પરિચય દેશ વિદેશમાં પણ આપ્યો છે. ગ્રામ્ય સંસ્કૃતિ, કૃષિ, દૂધ ઉત્પાદન અને પશુપાલન ક્ષેત્રે પરસેવો પાડી સિદ્ધિના શિખરો સર કરનારો આ પુરુષાર્થી સમાજ છે. આવી સમાજ શક્તિ અને સરકાર સાથે મળી આગળ વધતો હોય ત્યારે વિકાસ 2 ગુણો થાય છે. સ્વાસ્થ્ય,
વેપાર, ઉદ્યોગ અને શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે આંજણા સમાજે સફળતા મેળવી છે. સમાજની દીકરીઓને ઉચ્ચ શિક્ષિત બનાવીને આંજણા ચૌધરી સમાજે શિક્ષણ ક્ષેત્રે આગવી કેડી કંડારી છે. આઈએએસ, આઈપીએસ, અધિક કલેક્ટર જેવી ઉચ્ચ પદની નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તાલીમ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે. આ સમાજની મહેનતના પ્રતાપે ઉત્તર ગુજરાતની ભૂમિ દૂધ અને ઘીથી મહેકતી ધરતી બની છે. પશુપાલકો, કિસાનોની મહેનત અને પરસેવાથી સિંચાયેલી એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી ઉત્તર ગુજરાતની શાન છે અને આંજણા ચૌધરી સમાજના પરિશ્રમનો પરિપાક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવા શક્તિના સામર્થ્યથી રાષ્ટ્ર નિર્માણનો ધ્યેય રાખ્યો છે. આંજણા ચૌધરી સમાજના યુવાનો પણ વડાપ્રધાનશ્રીના આહવાનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્ર સેવાના કાર્યોમાં વધુ ને વધુ સક્રિય બને તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આંજણા ધામ યુવાનોને સુસજ્જ બનાવવા સાથે તેમનામાં દેશ પ્રેમના સંસ્કારોનું સિંચન કરવાનું મહત્વનું કેન્દ્ર પણ આ આંજણા ધામ બનશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પદચિહ્નો પર ચાલીને જ દરેક સમાજને સાથે રાખી, દરેક સમાજને સમાન અવસરો પૂરા પાડીને દરેક સમાજની સર્વાંગી વિકાસ યાત્રાને આગળ વધારવા આપણે પ્રતિબદ્ધ છીએ. વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ વડાપ્રધાનશ્રીના દિશા દર્શનથી કરવું છે. એ માટે સરકાર, સમાજ અને આપણે સૌ સાથે મળીને સેવારત રહીએ અને યુવા શક્તિ, માતા બહેનોની શક્તિ સાથે રાષ્ટ્ર અને રાજ્યને પ્રગતિમય બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. ગુજરાત રાજ્યના મૃદુ, મક્કમ, સરળ અને સનિષ્ઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. આભાર આદરણીય મુખ્યમંત્રી સાહેબ. આપને આગળ પણ કાર્યક્રમ હોવાથી આદરણીય મુખ્યમંત્રી સાહેબ આપણી વચ્ચેથી રજા લે એની પહેલા સાહેબ એક જ મિનિટ. સાહેબ આપનો એક વિશિષ્ટ આભાર માનવો છે કે આપણે આ જગ્યામાં જ્યાં ઉભા રહ્યા છીએ ત્યાં આમ ટીપી પડે તો 40% કપાત જાય, પણ સાહેબે ફક્ત 10% કપાતમાં આપણને આ જગ્યા કરી આપી. એટલે આપણે જે જગ્યા ઉપર ઉભા રહ્યા છે એમાં 3 વીઘા વધારાની જગ્યા સાહેબની એક સહીથી આપણને અહીંયા મળી. એટલે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. બધા મિત્રોને કહું એકવાર ઉભા થઈને સાહેબ માટે 1 મિનિટ માટે તાળીઓ પાડે. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના સ્નેહ, આપની શુભકામનાઓ અને સાથ સહકાર માટે અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજના કાર્યક્રમમાં આપ સમય ફાળવીને હેતથી પધાર્યા તેના માટે હૃદયસ્થ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. ફરી એકવાર તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ અને આપણા આંગણે તેઓ ફરી પધારે એવી એમને આપણે વિનમ્ર વિનંતી કરીએ છીએ. ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી. આપણા આજના આ સમારંભને આગળ ધપાવતા સર્વપ્રથમ આમંત્રિત કરીએ છીએ શ્રી રમણભાઈ ચૌધરીને તેઓના વક્તવ્ય માટે. શ્રી રમણભાઈ ચૌધરી, આપનો આવકાર છે.